અમદાવાદમાં વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીથી લોકો હેરાન છે। બ્રિજ તોડતી વખતે ગેસની પાઇપલાઇન પર ઘા વાગતા ભંગાણ સર્જાયું। પાઇપલાઇનમાંથી સતત 30 મિનિટ સુધી ગેસ ગળતર થયું હતું। અડધા કલાક બાદ પહોંચેલી ગેસ કંપનીની ટીમે સપ્લાયને બંધ કર્યો હતો। હાટકેશ્વર બાજુથી ગેસ સપ્લાય બંધ કરીને સમારકામ હાથ ધરાયું હતું। ગેસ સપ્લાય બંધ થતાં અનેક સોસાયટીના રહીશો પણ હાલાકીમાં છે। ગૃહિણીઓના રસોડા બંધ થતાં તંત્રની કામગીરી સામે આક્રોશ છે। ઝડપથી સમારકામ કરીને ગેસ સપ્લાય પૂર્વવત કરવાની માંગ છે। વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી હાલ પૂર્ણતાને આરે છે, પણ જતાં જતાં પણ તે લોકો માટે જાણે મુસીબતનું કારણ બની રહ્યું છે। હાટકેશ્વર પોલીસ ચોકી પાસે જ્યાં ઓવરબ્રિજનો છેડો તોડાઈ રહ્યો હતો ત્યાં ગેસની પાઇપલાઇન પર ઘા વાગતા ભંગાણ થયું। ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિતની સોસાયટીઓમાં ગેસ સપ્લાય બંધ થયો અને લોકો મુશ્કેલીમાં મુકાયા। કે જે અત્યારે કામ ચાલુ રહ્યું છે પુલ તોડવાનું જેસીબીથી, એ અમારા માટે નુકસાનપૂર્વક છે। અમારા ગેસની પાઇપલાઇન તૂટી ગઈ છે। અમારા બાળકો સ્કૂલેથી આવે તો શું જમે એ પ્રશ્ન ઊભો થયો છે, માટે તાત્કાલિક ધોરણે અમને ગેસનું પાઇપલાઇનનું જોડાણ કરી આપો। 10 વાગ્યાથી ગેસ પાઇપલાઇન તૂટી ગઈ છે અને હજી સુધી જોડાણ કરી નહીં, એટલે અત્યારના 10 વાગ્યાના છોકરાઓ ભૂખ્યા ગયા એટલે આવશે તો બી ભૂખ્યા જ રહેશે। પ્રજાના માથે પડેલા બ્રિજના હજુ 2 સ્પાન તોડવાના બાકી છે, ત્યારે તે આગળ હજુ કેટલા ખર્ચા કરાવશે તે મોટો સવાલ છે।